સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તમ ચ સ્વસ્તિમ બ્રુવંતુ નઃ. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપ ક્યાંથી આવો છો? રાજકોટથી. શું નામ છે આપણું? જયભાઈ ભટ્ટ. જયભાઈ, કેટલા વર્ષથી અનુષ્ઠાન કરો છો? કેટલા વર્ષથી મંત્રોના જાપ કરો છો? 4 વર્ષથી હું કામાખ્યાની અંદર આવું છું. માની ખૂબ જ કૃપા છે અને અનેક સારામાં સારી ઉર્જા આ જગ્યાની અંદર છે. ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે કથાઓ થતી હોય કે મંત્ર જાપ થતા હોય કે પછી જેમ કે બ્રાહ્મણો ઉપર ટીકા થાય છે કે આવું બધું કરવાની જરૂર નથી, આ બધું હોતું નથી. એમના વિશે શું કહેવા માંગો છો? ખાસ કરીને તો એ કહેવા માગશું કે અત્યારે જે લોકો આવું સમજે છે કે આવું કાંઈ નથી હોતું અથવા નથી હોતું, તો કૃષ્ણ ભગવાન પણ એ કહે છે કે બ્રાહ્મણોની કૃપાથી જ હું આ ધરણીને એટલે ધરતીને હું ધારણ કરવામાં સક્ષમ છું. અને જ્યાં સુધી એ જીવ્યા ત્યાં સુધી એને 3 વસ્તુ માંગી હતી. કઈ? તો કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી બ્રાહ્મણના હાથે મારા કપાળમાં તિલક થાય. બીજી વસ્તુ તો કે જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારી માના હાથે મારા ભોજન કરું. અને ત્રીજી વસ્તુ કે જ્યારે હું મારો અંત સમય આવે ત્યારે જે પિંડદાન થાય એ મારા સંતાનો એટલે મારા દીકરાઓના હાથે થાય. એવું કૃષ્ણ ભગવાને માગેલું છે. પણ અત્યારનો સમય એવો છે કે લોકો એમ કહે છે કે આ બ્રાહ્મણ ખોટા છે, કે આ ધર્મ ખોટો છે, કે આ મંત્રોચ્ચાર ખોટા છે. તો બ્રાહ્મણની જ કૃપાથી ખાસ કરીને તો આ યુગ જે ટકેલો છે ને એ બ્રાહ્મણના આધારે જ ટકેલો છે. અને એની કૃપાથી ખૂબ જ આપણે આગળ વધી શકીએ, એના આશીર્વાદ મેળવીએ તો આપણે ખૂબ પ્રગતિ થાય. એટલા માટે હરેક લોકોએ બ્રાહ્મણની પૂજા કરવી અને વંદન કરવું અને બને એટલું બ્રાહ્મણોને સાથ સહકાર આપવો. મહાકાલમાં જે ઉજ્જૈનમાં મહાકાલ બેઠા છે અને કામાખ્યા બેઠા છે આસામમાં, બેનું તત્વદર્શન શું છે? ખાસ કરીને તો એ તો મહાકાલ અને મહાકાલી સ્વરૂપ આપણે ગણી શકીએ. પણ એની જેને કૃપા મળી ગઈ એ દુનિયામાં ક્યાંય પાછળ પડતો નથી. અને ખૂબ કરીને ખાસ કરીને જે આપણે હું કહેવા માંગુ છું કે હરેક લોકોએ મહાકાલ અને મહાકાલી જે તંત્ર વિદ્યાના જે દેવી દેવતાઓ છે એની કૃપાથી જ આ બધા લોક ટકેલા છે. તો હરેક લોકોએ ભગવાનની ભક્તિ કરવી અને ભક્તિ દ્વારા જ એમનું કલ્યાણ થાય એવા શિવ અને પાર્વતી તંત્રના જે દેવી દેવતાઓ છે એ આશીર્વાદ આપણને આપે. સત્ય સનાતન ધર્મ પર એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે અંગ્રેજ જીવે છે. એ ફિલ્મ 2 રીતે છે. એક દેશભક્તિ છે, જે ઘૂસણખોરોથી જે આઉટ ઓફ કન્ટ્રીમાં લોકો જાય છે એટલા માટે જાય છે કે ત્યાં જઈને અમે રૂપિયા કમાવશું, ત્યાં જઈને અમે કરોડપતિ થશું, પણ તે પાછા આવી શકતા નથી અને ફેમિલીને ભૂલી જાય છે. પછી તો મા બાપનું મૃત્યુ થાય તો પણ એ મોઢું જોવા આવતા નથી. એના ઉપર ફિલ્મ છે અને સનાતન ધર્મ વિશે ફિલ્મ છે. તો પહેલાં ઘૂસણખોરી તરીકે જાય છે, જે ખોટી રીતે જાય છે બ્લેકમાં, એમને શું કહેવા માંગો છો? ખાસ કરીને જે લોકો વિદેશ જાય છે અને મા બાપને ભૂલે છે, તો પેલું હું એ જ કહેવા માંગીશ કે આપણા જો પેલા કોઈ ગુરુ હોય ને તો એ મા બાપ છે. મા બાપને જે ભૂલ્યા છે ને એને દુનિયામાં ક્યાંય સ્થાન મળતું નથી. તો પેલા તો એ કે એના ગુરુ તરીકે મા બાપની ખૂબ સેવા કરે. એનાથી જ જે ભગવાને મા બાપની સેવા કરી હતી અને એના દ્વારા જે આગળ વધ્યા હતા, અને જે આપણે વિઠ્ઠલનાથ ભગવાન છે એ પણ ખૂબ જે આગળ વધ્યા હતા અને વિઠ્ઠલનાથના હિસાબે જ ભગવાનનું વિઠ્ઠલનાથ નામ પડ્યું હતું. તો એની આપણે બધાને એવી પ્રાર્થના કરીએ કે પહેલાં તો ખાસ કરીને મા બાપને સાચવે, મા બાપનું કરે. સનાતન ધર્મ વિશે ફિલ્મ આવી રહી છે, ધર્મ પર ફિલ્મ છે. છત્રપતિ શિવાજીથી માંડીને મહારાણા પ્રતાપથી માંડીને મંગલ પાંડે, ભગતસિંહ, ઘણા બધા યોદ્ધાઓ અંદર છે અને ફિલ્મ સનાતન ઉપર ફિલ્મ છે. તો એ અંગ્રેજ જીવે છે ફિલ્મ વિશે શું કહેવા માંગો છો? ખાસ કરીને તો મારી બધાની એ જ અપીલ છે, ખાસ કરીને રાજકોટ વાસીઓ, રાજકોટથી આગળ વધે તો માં કામાખ્યાને અમે એ પ્રાર્થના કરીએ કે એ પિક્ચર ખૂબ આગળ વધે અને બધા લોકો જોવા જાય. પણ પેલું તો મારું એ કહેવાનું છે, ખાસ કરીને પેલા તો આપણે ગૌ રક્ષા, હરેક લોકોને ગાયની રક્ષા કરવી જોઈએ. બીજી વસ્તુ તો કે ધર્મની રક્ષા કરવી જોઈએ. ગાય પર વાત કરી છે તો ગાય રાષ્ટ્રમાતા બનવી જોઈએ. 100% ગાય રાષ્ટ્રમાતા બનવી જોઈએ. અને અત્યારે જે કતલખાને ગાયો જાય છે તો એના માટે ખાસ કરીને હું બધાને પ્રાર્થના કરું છું કે ગાય રાષ્ટ્રમાતા બને એ માટે એકજૂટ થઈને આપણે બધાની સાથે ચાલવું જોશે. નહીં ચાલીએ તો આપણે ખૂબ પાછળ રહેશું.
માતાજીના દરબારમાં ઘણા ભક્તગણ, કેમ કે આપણે શક્તિપીઠમાં અંબાજી છે, પછી આપણે ચામુંડમાં છે, કામાખ્યા દેવી છે, બહુચરમાં છે, બધી દેવીઓમાં બધા ભક્તો ત્યાં પ્રાર્થના કરે છે. જે એક સપનું જોવે છે કે ભારત અખંડ ભારત બને, ભારત વિશ્વગુરુ બને, આખા વર્લ્ડ ઉપર આપણો ભારતનો ધ્વજ લહેરાય. ભારતમાં માટે શું કહેવા માંગો? ભારતમાં માટે તો હું એટલું જ કહેવા માંગીશ કે આપણી ભારતમાં જેવું બીજું કઈ જગ્યા છે જ, સ્થાન છે જ નહીં. બરોબર. જે લોકો ભારતમાં વસે છે, ખાસ કરીને અત્યારે ભારતમાં તો એટલા બધા દેવી દેવતાઓ છે કે જેની તમે કૃપા મેળવો ને તો બીજે ક્યાંય કોઈની પાસે દોડવાની જરૂર નથી. ભારતમાં પછી આપણે આવીએ તો આપણા કુળદેવીમાં, કે જે લોકો એમના કુળદેવીને ભૂલે છે અને બીજા ધર્મમાં જોડાય છે, અથવા તો અત્યારે આપણી બેનું દીકરીઓ છે એ ધર્મ પરિવર્તન કરે છે, એના માટે પણ હું ખાસ કહીશ કે આપણી બેનું દીકરીઓ છે એને ખાસ પ્રાર્થના છે મારી કે ધર્મ પરિવર્તન ન કરે અને આપણા ધર્મની સાથે જોડાઈને રહીએ તો એનું ખૂબ કલ્યાણ થાય, એવા આશીર્વાદ સાથે હું મારી રજૂઆત કરું છું. લવ જિહાદની શિકાર ના થવી જોઈએ. હા, લવ જિહાદની શિકાર ન થવું જોઈએ. આભાર, ખૂબ ખૂબ આભાર. નમો નારાયણ. નમો નારાયણ.